માટે ભજીયા બનાવીએ છીએ. તો દાણા સુધાર્યા છે, લીલું લસણ નાખી દીધું છે અને મેથી પણ નાખી દીધી છે. છાશ નાખી દઉં છું. હવે છાશ છે, છાશ નાખી દે, છાશ નાખું, મીઠું નાખી દીધું છે. હવે લઈ લઉં છું પેલા એકવાર મસ્ત કડોવી નાખું કેમ થાય લોટ બાંધું છું. મસ્તીનો લોટ બાંધવાનો કેમ કે હજી ઘટશે. ભજીયા બનાવવાના છે, મસ્તીના ભજીયા. ભજીયા તો બહુ મસ્તીના બને. આમાં બધી વસ્તુ મેં નાખી દીધી છે પેલા. બધી વસ્તુ નાખી. ઢીલો લોટ થાય છે, થોડો લોટ તો છે જ કે આપણે લોટ પડી ગયો છે એટલે નાખવાનો નથી. એ થોડા ભજીયા બનાવવાથી બનાવવાશે તો મસ્તીનો લોટ બને. લોટ તો અસલનો બંધાઈ મસ્તી કોરો છે. લોટ કોરો લોટ બાંધી નાખ્યો છે. લોટ બંધાઈ જાય તો સાકું ને મીઠા, મોળું, કાળું, કડવું છે. મેથી દેખાય એટલે લોટ તો નાખવો જ પડશે, કેમ કે લોટ નાખ્યા વગર ભજીયા બનાવવાની ન મજા આવે. મસ્તીનો લોટ નાખવાનો છે. થોડો નાખવો જોઈએ લોટ, ઢીલા થાય છે. ઢીલો થઈ ગયો, પાણી વધી ગયું છે થોડુંક એવું એટલે ઢીલો થાય છે લોટ. ઢીલા ભજીયા હોય મસ્તીના. છાશ નાખી હવે લીંબુ નાખવાનું છે, કેમ કે લીંબુ તો લેવા જવું જોઈએ. લીંબુ એક જ છે ભાઈ, ત્યાં લેવા જવું જોઈએ આપણે લીંબુ. એવો બે મસ્ત લોટ બંધાઈ ગયો છે. લીંબુ નાખી દો, થોડા ખા નાખવું જોઈએ. થોડા ખાય ભજીયા થાય ને મસ્ત ના ફૂલે. થોડા ખા લેવા જાવ તે પડ્યો લીંબુ નાખી દો. કેટલું નાખવાના ભજીયા ખાવા તો વરસાદ આવતો ને તો મજા આવે. વરસાદ આવતો ને તો ભજીયા ખાવાની મજા આવે. અત્યારે તો ભજીયા ખાવા ન મજા આવે. આજમાં વરસાદ નથી તો લોટ બાંધી છે. જો લોટ બાંધી દો જેમ બતાવી દેલો. જો લોટ બાંધી દો પછી હું છે ને ખાટા કાતરાની ચટણી બનાવું છું. તો જો આ ચટણી બનાવું. જો આ ખાટા કાતરા બાફા મૂકી દીધા છે. પછી ખાટા કાતરા બાફા મૂકી દીધા પછી આને ગાળી લેવાના. ગાળી અને પછી બનાવવાના. અને આમાં લોટ બાંધી ઓલો આ ગાળી લેવાનો. ગળણી નાખીને પછી ગાળી લેવાનો. પછી અને ગાળીને પછી આમાં ગોળ નાખવાનો. થોડો ગોળ નાખવાનો. પછી 2-3 ભજીયા નાખવાના. 2-3 ભજીયા નાખી અને પછી એમાં લસણ નાખવાનું. લસણ, અજમા, હળદર, જીરું, મરચું, મીઠું બધું નાખી દેવાનું. પછી મસ્ત બનાવી નાખવાનું. પછી છે ને જો આ મરચાં છે, આ મરચાંની અમારે પટ્ટી બનાવવાની છે. પટ્ટી બનાવીને પછી મસ્તીની આ પટ્ટી બનાવવાની છે આને. તો જો આ લોટ બંધાઈ ગયો છે મસ્તીનો. લીંબુ ઉપર નાખી દીધું છે એટલે આ લીંબુ પછી ઢીલું થાય. હજી આ લસણ છે એટલું લસણ પડ્યું છે. જો આ લસણ એટલું લસણ છે ને મારે ચટણી છે ને એમાં નાખવાનું છે. ચટણી બને છે. પછી આ મરચાંની પટ્ટી કરશું હમણાં. પટ્ટી કરીને પછી આખા મરચાંના ભજીયા બનાવશું. તો બધા મિત્રો ભજીયા ખાવા આવજો. જો મસ્તનો લોટ પણ બાંધી દીધો છે. તો હમણાં તેલ મૂકવાનું છે. તેલ મૂકીને પછી ભજીયા બનાવવાના છે. તો ભજીયા ખાવા બધા આવજો, કેમ કે મસ્તીના ભજીયા બનાવવાના છે.
તલના ભજીયા.